જો વાગે છે 7:56 અને આપણે રેડી બંધ થઈ ગયા. તો જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આપણે 8 વાગે તૈયાર થઈ ગયા છીએ, ટિફિન રેડી થાય છે. ચા નાસ્તો કરી ટિફિન લઈ આજે જવાનું છે 4 BHK વાળી સાઈડ ઉપર. ત્યાં ચરી બોક્સનું કામ છે. હવે સ્ટેજ આવી ગયો છે લિવિંગ એરિયાના ચરી બોક્સનો, તો 2-3 જગ્યાએ ચરી બોક્સ બાકી છે, તો ત્યાં પતાવી દઈશું. આખો દિવસનો પ્રોગ્રામ આજનો આખો દિવસ ચરી બોક્સનો જ રહેશે, બીજું કોઈ જ કામ નથી. ચરી બોક્સ તોડફોડનું જ કામ કરવાનું છે આજે. તો ટિફિન લઈ લઈએ, નાસ્તો કરી લઈએ, પછી ત્યાં સુધી નાસ્તો કરી લીધા સુધી ટિફિન રેડી થઈ જાય, પછી જઈએ સાઈડ ઉપર. ચલો, ચા અને બાજરીનો રોટલો મસ્ત નાસ્તો કરી લઈએ. અને મિત્રો, પ્રગતિએ રસોડામાં શું કાપ્યું ખબર નહીં, એટલી ના ખબર રહેવાનું નહીં. શું કાપ્યું પ્રગતિ? હવામાં આવી ડુંગળી ક્યાંય લાવી? રહેવાતું જ નહીં, કેટલી આમ આંખ બરે ખબર, આંખ ખુલતી જ નહીં. જબરજસ્ત ડુંગળી છે મારી પ્રગતિ સવાર સવારમાં. ચલો, હવે આપણે મિત્રો 4 BHK વાળી સાઈડ પર પહોંચી ગયા છીએ. મિસ્ત્રી કામ બહુ જોરશોરમાં ચાલે છે, સ્પીડમાં. આપણે અહીંયા થોડી જરી છે, ત્યાં ડાઇનિંગમાં થોડી જરી છે, કિચનમાં થોડી જરી છે, એનું કરવાનું છે. આ રૂમમાં તો બધું ઇલેક્ટ્રિક, પછી POPનું આ મિસ્ત્રી કામ બધું. અહીંયા એક બોર્ડ લગાવવાનું છે, તો એ કરવાનું છે ખાલી. તો હવે કપડાં ચેન્જ કરીએ અને તોડફોડનું કામ ચાલુ કરીએ. મોટા ભાગેનું બધું પતવાયું છે, હવે મહિનાનું રહ્યું છે, મહિનામાં પૂરું. અહીંયા કિચનમાં મિસ્ત્રી કામ બધું ટોટલી બાકી. ये मिस्त्री बैठा देखो, देखो ये चिल्ड्रन बेडरूम, डबल का बेड. देखो यहाँ भी कम्प्लीट. ચલો મિત્રો, હવે આપણે કપડાં ચેન્જ કરી લીધા છે અને લાઈન બધી જોઈ લીધી ક્યાં ક્યાં જરી મારવાની છે. તો એક એક કરીને કટર ડ્રીલ ચાલુ કરીએ અને કામ ચાલુ કરીએ. બંકો જરીઓ મારા, જો આ બંકો કટર ચલાવો, આ બંકો ઉભો. જો આખો લિવિંગ રૂમ યા હોલ આખો જો ધુમાડો કરી નાખ્યો. જો ખાલી વિપુલભાઈ કટર મારે, આપણે આ બધી પાછળ તોડતા આવીએ. આખી ત્યાં તોડી ગઈ, આ કિચનમાં ત્યાં તૂટી ગઈ, અહીંયા તૂટી ગઈ. વિપુલ કટર મારે પાછળ હું તોડતો. વિપુલની હાલત ખરાબ થઈ ગઈ, આપણી હાલત ખરાબ થઈ ગઈ. આખો રૂમ એટલો ધુમાડો થઈ ગયો, માટી જબર. જો કઈ દેખાતું જ નહીં. વિપુલ કટર મારે, જો વિપુલે નહીં દેખાતો. જો આપડે આ જરી તોડી નાખ્યું. વિપુલ કટર ચલાવતો અને પાછળ આપણે તોડતા આવીએ, પછી તોડી લે હું પાઇપિંગ કરી નાખે, પછી વિપુલ માલ મારી દે. આમ નકરી જી કામ માટે ધુમાડો થઈ ગયો, બધું કશું દેખાતું જ નહીં. જો ખાલી એટલે મહેરબાની કરીને ઇલેક્ટ્રિક નું કામ કોઈ કરતા નહીં. જે કરતા હોય તરી ખાજો, ઇલેક્ટ્રિક માં કઈ મજા નહીં. અને શાંતિથી ભણજો તો સારો ધંધો, સારો વેપાર, સારી નોકરી કરો. બાકી ભણ્યા વગર જો અમારા આવા દાડા હે. જો વિપુલભાઈ દેખાશે નહીં, આવશે તો જો હાય દોસ્તો એમ કે ના લગી રે નહીં, આખો રૂમ ધુમાડો હે. ઓકે ચલો, વિપુલના કટર મારવાનું સ્ટોપ થયું છે, પતી ગયું છે. આયો બાવો આવ્યો, જુનાગઢ નો ભાવ આલે નાખતો જતા. જો મિત્રો, આ શકલ જોઈને ખબર પડી ગયો કે આ કેટલી મજૂરી છે. વાત સાચી, મહેરબાની કરી, બહુ મહેનત છે. એટલે મહેરબાની કરીને અમારી વિડીયો જોઈને એટલું શીખજો સાચું કે ભણવું જરૂરી છે. સાચું, ભણેલા હશો તો આવી હાલત નહીં થાય. ખ્યાલ જો ધૂળ ખાવી પડે, શકલ બગાડવી પડે, બધી રીતે ધૂળ કેલી ખાવા પડે. નાકમાં નકરી શેપડ જતી રહે, મોઢામાં નકરી ડસ જાય, આંખમાં નકરું ઉડે, કાનમાં જાય. જો આપણે તો માથે પહેર્યું, જો વિપુલ બંકો જો ચશ્મા, આ જો કશું પહેર્યું નહીં. જો માથું જો, એની આંખમાં જો, એનું નાક જો, એનું કાન જો, હવે શરીર જો ભરાઈ ગયો. એટલે ભણજો બરોબર. બાકી ધંધામાં આવવામાં કઈ મજા નહીં, અને ભણી ગણી સારી નોકરી મળે, સારો ધંધો મળે,
નકર ભાઈ જો મારા ને વિપુલભાઈ જેવી હાલત થશે. સાચું ને? મજૂરી જ કરવી, રેત ખાવી પડશે. મજૂરી તો ઠીક છે, મજૂરી તો બધી વસ્તુમાં કરવાની છે, પણ આવી ધૂળ ખાવી પડશે. નોકરીમાં મજૂરી તો કરવાની જ છે, પણ આવી ધૂળ ના ખાવી પડે જો વિપુલ જેવી. તો પેલો ભાઈબંધ જોવે છે આપણે વિડીયો બનાવીએ તો. વાહ મિસ્ત્રી. એક ફોટો પણ હવે મિત્રો ટાઈમ થઈ ગયો છે જમવાનો. ટિફિન લઈને આવ્યા છીએ તો આપણે જમી લઈએ. અને અહીંયા રૂલ્સ છે 2 થી 4 કામ નથી કરવા દેતા. તો જરી તૂટી ગઈ છે તો આપણે પાઇપિંગ કરીને માલ મારવાનું કરશું, એ કામ થશે. તો જમી લઈએ, જમીને આરામ કરીને પછી કામ ચાલુ કરી દઈએ. ચલો મિત્રો, હવે જમીને મસ્ત મજાનો આરામ કરી લીધો છે. હવે આપણે કામ ચાલુ કરીએ જરી બોક્સનું. અને જરી બોક્સનું કામ બહુ જ હાર્ડ, એટલે બહુ હાર્ડ, એટલું નકરું ઉડે. અને આ પોછા બેર્યા છે, ઈંટ નથી, એટલે પાનું કે ટાંકણું એ ફસાઈ જાય, પાછું અંદર ચોંટી જાય, એટલે બહુ વાર લાગે છે. વિપુલ પાછું નીચે રેતી લેવા ગયો છે. હવે વિપુલ માલ મારવાનું ચાલુ કરે, સિમેન્ટ અને રેતી, પછી આપણે પતાવીને નીકળીએ. તો આખો દિવસ તો આજે પતી જ જશે. હવે મિત્રો આ સાઈડ ઉપર જેટલી લાઈન હતી જરી બોક્સની બધું પતી ગયું છે. અને આ સાઈડ ઉપર તો તમને ખ્યાલ જ છે, અહીંયા ફુવારો છે એટલે મજા આવી જાય છે. કામ પતાવીને તરત આપણે નહીં લઈએ છીએ. તો હવે નહીં લીધું છે, કપડાં ચેન્જ કરી લીધા છે, બેગ ભરી દીધી છે. પછી તો હવે જઈએ ઘરે. અને વરસાદ જેવું કર્યું છે, જો ફૂલ અંધાર્યું છે. તો હવે રસ્તામાં આવે નહીં તો સારું, કેમ કે રેનકોટે નથી અને જોડે થેલા છે, કારણ કે કાલ બીજી સાઈડ ઉપર જવાનું છે એટલા માટે. તો વરસાદ આવે નહીં તો સારું છે, નકર ફસાઈ જશું. ચલો મિત્રો, આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને નાસ્તો પણ કરી લીધો. ત્યારે થોડી વાર મોબાઈલ જોયો, ટીવી જોઈ, હિરવાંશી જો રમ્યા. અને મિત્રો આપણા એક ફુવા આવે છે બેસવા, એટલે હવે પછી બ્લોગ બહુ બનશે નહીં. તો હવે અત્યારે આવે પહેલાં થોડો ઘણો જે બને બ્લોગ ફટાફટ બનાવી દઈએ, કેમ કે કોઈ મહેમાન હોય કે કોઈ સંબંધી હોય, મહેમાન હોય, કોઈ પણ હોય, આપણે બનાવતા નથી, તમને ખ્યાલ જ છે. તો એ આવે ત્યાં સુધી બ્લોગ બનાવી દઈએ, પછી જમી લેશું ત્યાં સુધી મહેમાન આવી જશે. તો દાદા હિરવાંશીને પહેલાં ખવડાવે છે. હવે મિત્રો મસ્ત મજાનું મહેમાન ગયા થોડી વારમાં, હાલ જ ગયા, 10 મિનિટ જેવું થયું. મસ્ત મજાનું ઠંડા પાણી નહીં લીધું. હું ના આવવા જતો હતો, હિરવાંશી કે અમારે આવતો, હિરવાંશીએ મસ્ત મજાનું નહીં લીધું છે. તો હવે થોડી વાર આપણે વ્લોગ બનાવી, વ્લોગ એડિટ કરીને સુઈ જશું, કેમ કે વાગ્યા છે 11 અને કાલે સવારે જવાનું છે જીમમાં. તો ફટાફટ થોડો ઘણો વ્લોગ બનાવીને વ્લોગ એડિટ કરીને આજે વહેલા સુઈ જશું. વાહ હિરવા, જબર નાઇટ ડ્રેસ લાયા બાકી. વાહ હિરવાંશી, જો હિરવાંશી ના એડ્રેસ કેવા લાયા. વાહ મસ્ત લાગો છો કા. હારું આવું ઊંઘવાનું નહીં. 11 વાગે હાલો. હમણાં ફોન પડી જાય વ્લોગ બનાવતા સહેજ રહી ગયો આટલો વ્લોગ બનાવતા આમ છટકી ગયો હાથમાં. ટાઈમ જોવા ગયો મોબાઈલમાં, એટલે નકર પડત રહી ગયો, નકર જાત ફોન રહી ગયો. ફોન હિરવાંશી લાડુ ઊંઘવાનું કરો 11 વાગે. ચલો 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 ચલો, ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ, જય મેડીમાં. હવે મળશું આપણે બીજા વ્લોગમાં. કહી દે અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો ઠીક છે મિત્રો, હવે જલ્દીથી વ્લોગ એડિટ કરીને સુઈ જઈએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.